તમને શું લાગે છે કે નીચે ટાયર આપણા સીધા છે કે નહીં? હવે બતાવો દોસ્તો. હવે પાછું તમને એવું લાગશે કે નીચે ટાયર સીધા છે કે નહીં. અત્યારે તમને ખબર હોય તો ફરી એકવાર હું આવી રીતે ઘુમાવી દઉં. હવે તમને કેવી રીતે ખબર પડશે કે નીચે આપણા ટાયર સીધા છે કે નહીં? તો દોસ્તો એક સિમ્પલ ટ્રીક તમને હું શીખવાડીશ. તો જ્યારે પણ તમે ગાડીમાં બેસો, નવા ડ્રાઈવર હોય છે એ ચેક કરે છે ઉતરીને કે નીચે જુએ છે ટાયરમાં કે આપણા ટાયર સીધા છે કે નહીં. તો દોસ્તો તમારે પહેલાં તો કોઈ બી એક સાઈડ પૂરું સ્ટેરિંગ ફરાઈ લેવાનું છે. આવી રીતે જો અહીંયા અટકી ગયું આપણું સ્ટેરિંગ. હવે નીચે ટાયર સીધા કરવા માટે છે ને આપણું સ્ટેરિંગ અહીંથી 1.5 રાઉન્ડમાં સીધું થશે. તો પહેલાં તો જે આ શેપ છે ને એકવાર અહીંથી ફરીને આવશે, આ એકવાર, અને અહીંથી ફરીને આવ્યું, આ બીજી વાર. અહીંથી આપણું ટાયર નીચે પ્રોપર સીધા થઈ જશે. તો દોસ્તો આવી રીતે અત્યારે નીચે આપણા ટાયર સીધા છે. તો કોઈ બી એક બાજુ સ્ટેરિંગ તમારે ફરાઈ લેવાનું છે, પછી એને 1.5 રાઉન્ડમાં સીધું કરી લેવાનું છે. ધારો કે આપણે આ બાજુ ફરાયું, આ એક અને આ 1.5 રાઉન્ડમાં ટાયર આપણું ફૂલ થઈ જશે. જો અટકી ગયું, લોક થઈ ગયું. હવે સીધું કરવા માટે આપણે આવી રીતે એક અને આવી રીતે પાછું 2. તો આવી રીતે 1.5 રાઉન્ડમાં આપણો ટાયર સીધા થશે. તો જો દોસ્તો હું તમને બતાવી દઉં કે નીચે આપણા પ્રોપર ટાયર સીધા છે કે નહીં. તો જો દોસ્તો તમે જોઈ શકો છો કે નીચે આપણા પ્રોપર ટાયર આપણા સીધા છે. તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મારા પેજને ફોલો કરી લો. તો દોસ્તો મારા પેજ ઉપર વિઝિટ કરો, તમને વધારે નવા કાર લર્નિંગના વિડીયો જોવા મળશે. તો ચાલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.